અમરેલી અને ગીર સોમનાથમાં કમોસમી વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર. આગાહી વચ્ચે સૌરાષ્ટ્રમાં વાવાઝોડા અને માવઠાનો કેર. ઘઉં, ટેટી, કેરી, મગફળી અને એરંડા સહિતના પાકને વ્યાપક નુકસાન. ખેડૂતોને પોતાની જણસી યાર્ડમાં ન લાવવા માર્કેટિંગ યાર્ડ તરફથી સૂચના. રાજ્યના તમામ ગ્રામ્ય વિસ્તારોમાં શુદ્ધ પાણીનો સતત પુરવઠો થશે સુનિશ્ચિત. જલજીવન મિશન 2.0 અંતર્ગત કેન્દ્ર અને રાજ્ય સરકાર વચ્ચે થયા MOU. સ્થાનિક સ્તરે જ પીવાનું મળશે પાણી. ગુજરાત વૈશ્વિક રોકાણકારો માટેનું સર્વોત્તમ ડેસ્ટિનેશન. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ ખાતે CII ગુજરાત સ્ટેટ કાઉન્સિલની વાર્ષિક બેઠકને સંબોધતા કહ્યું, દેશની 5% વસ્તીનો હિસ્સો ધરાવતું ગુજરાત આજે 8%ના GDP યોગદાન સાથે આગળ. 10% GDP હાંસલ કરવાનો વ્યક્ત કર્યો નિર્ધાર. રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની તૈયારી પૂરજોશમાં. 23મી માર્ચે વોર્ડ મુજબ પ્રસિદ્ધ કરાશે મતદાર યાદી. રાજ્ય ચૂંટણી આયોગે મતદાન મથકોના સ્થળ, વિસ્તાર અને મતદારોની સંખ્યા નક્કી કરવા આપ્યા આદેશ. માર્ચ મહિનાના અંતમાં ચૂંટણી જાહેર થાય તેવી શક્યતા. ભાજપે કસી કમર. આણંદ અને વડોદરા જિલ્લા વચ્ચે ટ્રાફિક સમસ્યામાં રાહત. ગંભીરા બ્રિજ પર સ્ટીલ સ્ટ્રક્ચર તૈયાર. ટૂંક સમયમાં અવરજવર માટે ખુલ્લો મુકાશે બ્રિજ. હજારો કામદાર અને અભ્યાસ માટે જતા વિદ્યાર્થીઓને થશે ફાયદો. અમદાવાદ કાલુપુર રેલવેના AC વેઇટિંગ હોલને અભૂતપૂર્વ પ્રતિસાદ. માત્ર 20 રૂપિયામાં પ્રીમિયમ સુવિધાનો અનુભવ કરાવતો હોલ મુસાફરોની પહેલી પસંદ. માત્ર 3 મહિનાના ટૂંકા ગાળામાં રેલવે મંત્રાલયને થઈ 25 લાખની કમાણી. રાજ્યમાં LPGનો પૂરતો જથ્થો ઉપલબ્ધ. દેશમાં LPGનું ઉત્પાદન 40% વધ્યું. સામાન્ય પેટ્રોલના ભાવ યથાવત. પ્રીમિયમ પેટ્રોલના ભાવમાં નજીવો વધારો. પેટ્રોલિયમ મંત્રાલયે આપી માહિતી. પશ્ચિમ એશિયા તણાવ વચ્ચે અત્યાર સુધી 3 લાખ ભારતીયોની સુરક્ષિત સ્વદેશ વાપસી. ખાડી દરિયાઈ સીમામાં 22 ભારતીય જહાજ તેમજ 611 નૌ સૈનિકો સુરક્ષિત હોવાનું જણાવતું વિદેશ મંત્રાલય. ચૈત્રી નવરાત્રિના બીજા નોરતે માઈ મંદિરોમાં ભક્તોનો જમાવડો. તો ચેટીચંડના પાવન પર્વે રાજ્યમાં વિવિધ સ્થળોએ નીકળી શોભાયાત્રા. મુખ્યમંત્રીએ સિંધી ભાઈઓ બહેનોને પાઠવી શુભેચ્છાઓ. આજે આંતરરાષ્ટ્રીય પ્રસન્નતા દિવસ. સંયુક્ત રાષ્ટ્રએ જાહેર કર્યો વર્લ્ડ હેપીનેસ ઇન્ડેક્સ 2026. ફિનલેન્ડ સતત 9મી વાર વિશ્વનો સૌથી સુખી દેશ. ભારતનું ગત વર્ષ કરતાં શ્રેષ્ઠ પ્રદર્શન. સામાજિક સમર્થન, પ્રતિ વ્યક્તિ GDP, સ્વતંત્રતા જેવા માપદંડોના આધારે જાહેર કરાય છે આ ઇન્ડેક્સ.